ચાલો આજે ઉઠીને આપણે આવી ગયા નીલા ખાધામ, કારણ કે ત્યાં આપણે કુળદેવી દર્શન કરવા આવ્યા. અને આજે છે આપણે પૂનમ ભરવા આવ્યા માતાજીને. આજે આપણે સુખનો સૂરજ ઉગી ગયો, કારણ કે આપણે ફેસબુક પેજ મોનિટાઈઝ થઈ ગયું. મસ્ત મજાનું ડેકોરેશન જુઓ, માતાજીનું મંદિર દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા. જય માં વોલબાઈમાંના દર્શન કર્યા. ત્યારબાદ આપણે કુળદેવીના સાક્ષાત દર્શન કરીને ધન્ય થઈ ગયા. અને હવે આપણે છે ને જવું છે ઘરે, કારણ કે હવે આપણે રસ્તામાં આવે છે ગધેથળ ગાયત્રી માનું મંદિર. ત્યાં જઈને પણ આપણે થોડાક દેવ દર્શન કરી લઈએ. જય માં ચામુંડા, રાજામાં ચામુંડા. આવી રીતના જુઓ, એક કલાક સરસ મજાનું મંદિર છે આપણે કુળદેવી માનું. પાટનાના દર્શન કરી લીધા, આપણે દર્શન કરી લીધા. હવે આપણે જવું છે આપણા ઘરે. ચાલો આપણે આવી ગયા ગધેથળ. ગધેથળ આવ્યા તો મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી, કારણ કે આજે હતી આપણે પૂનમ, એટલે ઘણા બધા લોકો હતા આજુબાજુના બહારના. ત્યાં પણ આપણે ગાયત્રી માના દર્શન કરી લીધા. ત્યાં પણ દર્શન કરીને ધન્ય થઈ ગયા. એક કલાક સરસ મજાનો નજારો જુઓ માતાજીનો. એકદમ સ્મૂથ વાતાવરણ, વૃક્ષોથી ભરપૂર. ના છે આપણે વેણુ ડેમ, મસ્ત મજાનું વેણુ ડેમ નદીના કાંઠે જુઓ માતાજીનું મંદિર આવેલું છે. એમાં ગાયત્રીના સાક્ષાત પરચા અપરંપાર છે. અને માણસોની ભીડ તો તમને છે ને પૂનમે બહુ જ જોવા મળે. એટલે પાર્ટનર કે ચાલો આપણે હવે એ કે જુઓ વેણુ ડેમનો નદીનો નજારો. એ કે આ કલાક સરસ